મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદયા જૈનો ધર્મોસ્તુ મંગલમ. કોઈ પણ જીવ જો નિગોદમાં એક વખત જાય તો પછી એને એના એમાંથી નિગોદમાંથી નીકળવા માટે એને કેટલો સમય લાગી શકે છે. અનંતકાળ ચક્રો વીતી જાય ત્યાં સુધી એમને ત્યાં જ જન્મ મરણ કરતા રહેવું પડે છે. તો એનું કારણ શું છે એના પાછળનું? આપણને એવું ક્વેશ્ચન થતું હશે કે નિગોદના જીવો કેટલા નાનકડા હોય છે, કેટલા નાનકડા સાઈઝના હોય છે. સૂક્ષ્મ નિગોદના જીવો તો એકદમ સૂક્ષ્મ શરીર વાળા હોય છે. વળી બાદર નિગોદના જીવો આપણે અહીંયા સમક્ષ ફોટોમાં દેખાય છે એ પણ આ એક શરીરમાં એક જીવ નથી, આ અસંખ્યાતા શરીરોનું એક સમૂહ રૂપ એટલે એક બને છે. ત્યારે પછી આ આવું એક આપણને વેજીટેબલ જેવું દેખાય છે. આ શરીર એવું એમનું એટલે આ ફોર્મ દેખાય છે, આકાર દેખાય છે. મેના એક જ શરીર નથી પણ અસંખ્ય શરીરોનો સમૂહ છે. તો વિચારો આ બાદર નિગોદના જે જીવો છે એમના શરીરો પણ આટલા નાનકડા છે. એટલે સૂક્ષ્મ અને બાદર નિગોદ બંનેના જીવોના શરીરો બહુ જ નાના છે. એમનું આયુષ્ય પણ આટલું નાનકડું છે કે એક શ્વાસોશ્વાસમાં 17.5 ટાઈમ્સ જન્મ મરણ થઈ જાય છે. બરાબર. તો પછી એવું કયો પાપ કરતા હશે તેઓ આ નિગોદના ભાવમાં કે એમને પછી એક વખત કોઈ જાય તો પછી અનંતકાળ ત્યાં વીતી જ જાય અને પછી માંડ માંડ તેઓ બહાર નીકળી શકે. તો એવું શું કરતા હશે અંદર આટલા નાનકડા આયુષ્યમાં આટલા નાના શરીર સાથે એવું કયું પાપ કરતા હશે એ ભવોમાં કે એમાંથી જલ્દીથી નીકળી પણ શકતા નથી? આવું ક્વેશ્ચન આપણને આવતું હશે. વળી તેઓ કેવા છે? કેન્દ્ર જીવો છે ને, એક જ ઇન્દ્રિય રહેલી છે. આપણા જેવા પંચેન્દ્રિય પણ નથી ને, બસ એક સ્પર્શનેન્દ્રિય મળેલી છે એના શરીરમાં. વળી સ્થાવર પણ છે. સ્થાવર એટલે કેવા કે પોતાના ઈચ્છાથી હાલી ચાલી શકતા નથી. આપણે તો ત્રસ છીએ ને, આપણે ત્રસ જીવ છીએ. આપણે પોતાની ત્રાસ થશે તો આપણે ભાગી શકીએ છીએ, આપણે ઈચ્છાથી હાલી ચાલી શકીએ છીએ, ગમનાગમન કરી શકીએ છીએ. પણ આ એકેન્દ્રિય જીવો વનસ્પતિકાયના જાતના છે. વળી તેઓ સ્થાવર છે. તો પછી હાથ પગ પણ છે નહીં કે હલાવી શકે, કંઈ કરી પણ નથી શકતા. તો પછી હિંસા પણ કેવી રીતે કરી શકે? પછી સ્થાવર જ છે પોતે. બરાબર. તો પછી આપણને થતું જ હશે ને કે આ નિગોદના જીવો પાસે આટલી કઈ સામગ્રી છે પણ નથી કે હિંસક પ્રવૃત્તિઓ કઈ કરી શકે આપણી જેમ. વળી એમના પાસે મન છે નથી ને, અલ્પ વિકસિત મન છે. આપણા જેવું ડેવલપ્ડ મન પણ નથી કે તેઓ કંઈક આવા વિચારીને ભાવોથી પણ હિંસા કરી શકે. તો પછી આવા મન વગરના આવા સ્થાવર જીવો, વળી એકેન્દ્રિય એવા વનસ્પતિ કયા આ અનંતકાયના જીવો એવું શું પાપ કરતા હશે કે તેઓને પછી આ જ નિગોદમાં અનંતકાળ ચક્રો સુધી અહીંયા જન્મ મરણ કરતા જ રહેવું પડે છે. આટલી જન્મ મરણની નું વેદના શા માટે સહન કરવું પડે છે? તો એનું મુખ્ય કારણ શું બતાવ્યું છે? એનું મુખ્ય કારણ બતાવ્યું છે મિથ્યાત્વ. બરાબર. કર્મબંધના કેટલા હોય છે કારણો? 5 કારણ હોય છે. કયા કયા કારણ હોય છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. તો મુખ્ય કારણ શું છે? મિથ્યાત્વ રહેલું છે. અને એની સાથે જે આ બીજા 4 કારણો છે તે પણ પોતપોતાનો ભાગ ભજવે છે. બરાબર. પણ મેન શું છે? મિથ્યાત્વ છે. અને એના કારણે શું થાય છે? મિથ્યાત્વ એટલે શું કે ખોટી માન્યતા. બરાબર. એના કારણે આ નિગોદના જીવોને ત્યાં જ ભટકતું એમાં જ જન્મ મરણ કરતા રહેવું પડે છે. કારણ કે મિથ્યાત્વ એટલે કે ખોટી માન્યતા. તેઓ પોતાના સ્વ સ્વરૂપ, સાચા સ્વરૂપ જે છે, આત્માનું જે સાચું સ્વરૂપ છે, તો તે ઓળખી શકતા નથી, જાણી શકતા નથી. શું હેય છે, શું ઉપાદેય છે, એટલે ત્યાગવા યોગ્ય શું છે, અપનાવવા યોગ્ય શું છે, પોતાનું સ્વ સ્વરૂપ જ નથી જાણી શકતા. અને આત્માના પોતાના ગુણો કંઈ પણ નથી જાણી શકતા. આટલું મૂઢતા રહેલી છે એમનામાં, અજ્ઞાનતા, મૂઢતા રહેલી છે. તો આ મેઇન રીઝન છે કે એમને ત્યાં જ અનંતકાળ ચક્ર સુધી ત્યાં જ એમને જન્મ મરણ આ જ સેમ ભાવમાં કરતા રહેવું પડે છે. આ મિથ્યાત્વના ઉદયમાં જીવો શું કરે છે? વળી આટલું જ નહીં પણ નવા વળી મિથ્યાત્વ મોહનીય કર્મોનો બંધ કરતો જાય છે આ નિગોદના જીવો. બરાબર. પછી આગળના કયા છે રીઝન્સ? બીજા રીઝન્સ છે અવિરતિ. તો આ પણ અવિરતિ પણ કર્મબંધનું કારણ બને છે, નવા પાપ કર્મોનું બંધ કરાવે છે. તો અવિરતિ એટલે શું? એટલે કે
જો વિરતિ એટલે કે પાપથી અટકવું, અને અવિરતિ એટલે શું કે પાપ આચરણમાંથી અટકવું નહીં, એને કહેવાય છે અવિરતિ. બરાબર, એટલે કે પાપ આચરણ કરવાથી નહીં અટકવું, એનું નામ છે અવિરતિ, એટલે કરતા રહેવાનું. અને ઈચ્છા પણ રહેલી હોય આપણી વળી પાપ કરવાની, તો આપણને વળી ક્વેશ્ચન થશે કે નિગોદના જીવો એવા કયા પાપાચરણ કરતા હશે નિગોદના ભાવમાં, એટલે કે સાધારણ વનસ્પતિ કાયના ભાવમાં એવું એવું શું પાપાચરણ કરતા હશે, એકેન્દ્રિય એવા સ્થાવર જીવો છે પોતે તો પણ. તો એવું શું, એનો આન્સર છે કે પાપ આટલા પ્રમાણમાં આ નિગોદના જીવો ભલે તેમના આટલા નાનકડા એવા આયુષ્યમાં અને આટલા નાનકડા શરીર દ્વારા એકમાત્ર ઇન્દ્રિય દ્વારા ભલે તેઓ કરી શકતા નથી, છતાં પણ જો પાપ કરવાની જે ઈચ્છાઓ રહેલી હોય ને, પાપ પ્રવૃત્તિ કરવાની જે ઈચ્છા રહેલી હોય તો એમની અંદર રહેલી હોય, કારણ કે તેઓ અવિરતિનું ઉદય રહેલું છે એમનો. શું રહેલું છે ઉદયમાં? અવિરતિ આ ઉદયમાં રહેલું છે. એટલે કે તેઓ કોઈ પણ, જો આપણને જો વિરતિ સ્વીકારવી હોય તો આપણે શું કરી શકીએ છીએ, આપણે હાથ જોડીને ગુરુ ભગવંત પાસે તરત જઈને પ્રતિજ્ઞા, પચખાણ, વ્રત, નિયમ બધું લઈ શકીએ છીએ ને, એટલે કે વિરતિના ઘરમાં આવી શકીએ છીએ. બરાબર, વિરતિના ઘરમાં આવવાનું એટલે કે પાપથી અટકવાના આપણે પચખાણ લઈ શકીએ છીએ, જેમ કે કંદમૂળનો ત્યાગ, એનું પચખાણ લીધું એટલે આપણે વિરતિના ઘરમાં આવી ગયા. બરાબર, પણ શું આ નાનકડા એવા આ જીવો છે નિગોદના જીવો, તો શું તેઓ આ પચખાણ બધું લઈ શકે છે? એમની ઈચ્છા પણ થાય છે પાપથી અટકવાની? નથી થતી ને. એટલે કે તેઓ પ્રતિજ્ઞા, પચખાણ, 12 વ્રત કે 5 મહાવ્રત કે નાનકડા એવા સ્મોલ એવા વ્રત નિયમ પણ લઈ શકતા નથી પાપથી અટકવાના. એને કહેવાય છે કે અવિરતિનું ઉદય રહેલું હોય છે એમને. બરાબર, એટલે કઈ લઈ નથી શકતા, પાપથી અટકી જ નથી શકતા. બરાબર, એટલે કે પાપના ત્યાગના પચખાણો તો તેઓ લઈ જ શકતા નથી. બરાબર, અને પાપના ત્યાગની ઈચ્છા પણ તેમનામાં રહેલી નથી, એ ધ્યાન રાખવાનું. એટલા માટે એમને પછી આ અવિરતિના ઉદયમાં નવા નવા પાપ કર્મોનો બંધ થતા જાય છે, એવું હોય છે, એ ધ્યાન રાખવાનું. બીજું એક પોઈન્ટ છે આપણા માટે કે હમણાં આ ભાવમાં આપણે પચખાણ લઈ શકીએ છીએ. બરાબર, એટલે કે જેમને પણ એવા પાપના ત્યાગની ઈચ્છા રહેલી હોય, મન અંદરથી સાચે પાપના ત્યાગની ઈચ્છા રહેલી હોય, તો તેઓ પછી તેઓ જ માત્ર પચખાણ લેતા હોય છે. અને જેઓ પણ પચખાણ લેતા નથી, એનું મિનિંગ શું થાય છે? ડાયરેક્ટલી સિમ્પલ મિનિંગ થાય છે કે તેમના અંદર હજી પણ પાપ કરવાની વૃત્તિ, એટલે કે પાપ કરવાની ઈચ્છા હજી પણ રહેલી છે. બરાબર, હજી પણ રહેલી છે અંદરથી, એટલા જ માટે તેઓ પચખાણ લેતા નથી. આ માત્ર શું છે? બહાના છે, બહારથી બતાવવા માટે કે નહીં નહીં હમણાં પચખાણ લેવું નથી. પણ સાચે શું હોય, હજી પણ એની અંદર મન રહેલું હોય કે નહીં, મને હજી પણ મન થઈ રહ્યું છે કંદમૂળ ખાવાનું. ભલે હમણાં તેઓ ખાતા નથી, છતાં પણ અંદરથી એવું હોય કે ઈચ્છા રહેલી હોય, ઈચ્છા અંદરથી બેઠેલી હોય, છુપેલી ઈચ્છા હોય કે પ્રેઝન્ટમાં ભલે નથી કરતો, છતાં પણ આગળ જઈને ક્યારેક મન થઈ ગયું, અથવા તો આવી કઈ ઓપોર્ચ્યુનિટી આવી સામે, તો પછી શું થશે? 100% તે આ અભક્ષ્ય કંદમૂળનું ભક્ષણ કરશે જ. એટલા જ માટે તે આ પ્રેઝન્ટ સિચ્યુએશનમાં પચખાણ લેતો નથી, એવું હોય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, એટલે મેઇન શું હોય કે જ્યાર સુધી પાપ કરવાની ઈચ્છા અંદર બેઠેલી હોય ત્યાર સુધી સાચે કોઈ હાથ જોડીને પચખાણ લેતો નથી મનુષ્ય. તો આવી જે સ્થિતિ રહેલી હોય એને શું કહેવાય? એટલે કે પાપ આચરણનું જે પણ ત્યાગ નહીં કરે પચખાણ દ્વારા, પ્રતિજ્ઞા દ્વારા, તો એ અવસ્થાને કહેવાય છે અવિરતિ. અને જે પણ અવિરતિમાં રહેલો હોય, ભલે તે આ નિગોદના જીવ હોય કે આપણે પણ હોઈએ, તો આપણને શું થાય? અવિરતિના સિચ્યુએશનમાં, આપણે અવિરતિના ઘરમાં આપણે જો રહેલા હોઈએ તો કન્ટિન્યુઅસલી પાપનો આ એન્ટ્રી, પાપની એન્ટ્રી આત્મા ઉપર રહેલી હોય કન્ટિન્યુઅસલી. એટલે કે જે બારી બારણાઓ હોય ને અંદર આવવાના, એ ખુલ્લા જ રહેલા હોય, આપણે ખુલ્લા જ મૂકેલા છે. જે
પચખાણ રૂપી જે દરવાજા છે તો તે આપણે બંધ નથી કર્યા, એ ખુલ્લા જ છે, બારી બારણા ખુલ્લા છે અને એનાથી એન્ટ્રી થતી જ જાય છે પાપની, અવિરતિના કારણે. એટલે આપણને શું કરવું જોઈએ કે પચખાણ લઈને પ્રોપર ગુરુ ભગવાન દ્વારા હાથ જોડીને પચખાણ લઈને પ્રોપરલી આ બારી બારણા એ બધું બંધ કરી નાખવું જોઈએ અને વીરતીના ઘરમાં આવી જવું જોઈએ. તો પછી જે આ પાપ કરવાની જે ઈચ્છા અને વૃત્તિ છે ને એ પ્રોપરલી એનું નાશ થાય. અને આ એક કહી શકાય કે એક હજી એક આ મુખ્ય કારણ જેવું છે, એટલે કર્મ બંધનું, તો એ પણ બંધ થઈ જાય. બરાબર. એટલે અહીંયા આપણે શું જોયું કે જે અવિરતિ છે તો એ શું છે, પાપ કર્મ બંધનું એક મોટું એક્ઝામ્પલ, એટલે એક મોટું કારણ છે. એક તો મિથ્યા તો મેઇન તો છે જ, પણ અવિરતિ પણ કઈ ઓછું કારણ નથી. બરાબર. અને આ નિગોદના જીવોને અવિરતિનું ઉદય રહેલું હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે ભલે તેઓ તે નિગોદના પર્ટિક્યુલર ભાવમાં એકેન્દ્રિય સ્થાવર એકેન્દ્રિય ભાવમાં તેઓ ભલે આટલા પ્રમાણમાં એમને જે શરીર મળ્યું છે આવું ઓલમોસ્ટ એવું હેન્ડીકેપ્ડ જ કહેવાય આવું, એટલે કે કેવું કહેવાય, આટલું એમને પ્રિવિલેજીસ મળેલી નથી આ શરીરમાં, પંચેન્દ્રિયો નથી મળેલા, 5 ઇન્દ્રિયો નથી મળેલા, માત્ર એક ઇન્દ્રિયને પણ સ્થાવરપણું મળેલું છે આટલા, અને શરીરનું સાઇઝ પણ બહુ નાનકડું મળેલું છે, છતાં પણ એવા તેઓ ભલે આ શરીર દ્વારા આટલા પ્રમાણમાં તેઓ પાપ પ્રવૃત્તિ કરી નથી શકતા, છતાં પણ તેઓને પાપ લાગ્યા કરે છે, નવા નવા પાપ કર્મનું બંધ થયા કરે છે. કારણ કે પ્રતિજ્ઞા રૂપી જે દરવાજા દ્વારા તેઓએ પાપ કર્મોનું એન્ટ્રી હજી રોકી નથી, એટલે તે અવિરતિના ઘરમાં જ રહેલા છે. પ્રતિજ્ઞા તેઓ કઈ લઈ શકતા નથી, એટલા માટે નવા નવા પાપ કર્મોનું બંધ થયા કરે છે અને એ જ ભવોમાં પછી તેઓ ઘણા ઘણા કાળ સુધી ભટકવું પડે છે એમને. માટે આપણને શું કરવું જોઈએ, આજે પાપ કરવાની જે વૃત્તિઓ છે ને, ઈચ્છા છે ને, તો એને તોડવા માટે શું કરવાનું, સર્વ સાવધ્ય વ્યાપારનું જે ત્યાગ કરવાનું જે બાધા હોય, એટલે કે 5 મહાવ્રત સ્વીકારીને આપણને શું કરવાનું, શ્રેષ્ઠ એવું સર્વ વિરતિ સ્વીકારવી જોઈએ. બરાબર. અવિરતિનો ઓપોઝિટ શું છે, સર્વ વિરતિ. સર્વ વિરતિ એટલે શું, પ્રોપરલી કમ્પ્લીટલી આપણે વિરતિના ઘરમાં આવી ગયા છે. બરાબર. એટલે ટોટલી બારી બારણાઓ બંધ કરી દીધા છે. જે પણ 5 મહાવ્રત લે સ્વીકારે એટલે એમણે ટોટલી બધા જ બારી બારણાઓ બંધ કરી નાખ્યા હોય છે. બરાબર. એટલે નવા પાપ કર્મોનું બંધ એમને થતું નથી. અને જે પણ આટલા આ સર્વ વિરતિ સ્વીકારવાના પુરુષાર્થ કર્યા બાદ પણ જો તેઓ આ લઈ નથી શકતા, બધા બારી બારણાઓ બંધ નથી કરી શકતા, સર્વવિરતિના ઘરમાં નથી આવી શકતા, તો એમને એટલીસ્ટ શું કરવું જોઈએ, અંશથી પણ એટલે પાટલી પણ વિરતિના ઘરમાં આવી જવાનું, એટલે કે દેશથી વિરતિ સ્વીકારવાનું, એટલે કે શું, દેશ વિરતિ સ્વીકારવું જોઈએ. બરાબર. એટલે કે અંશથી એટલીસ્ટ અંશથી વિરતિના ઘરમાં આવી જવાનું, થોડાક બારી બારણા તો એટલીસ્ટ બંધ કરવાના, ભલે સર્વ વિરતિ જેમાં શું સર્વ બારી બારણાઓ બંધ કરે છે ને, આટલા નથી કરી શકતા તો એટલીસ્ટ દેશથી વિરતિ અંશથી, એટલે કે થોડાક ઘણા તો બારી બારણાઓ બંધ કરો, એટલે કે શ્રાવકના 12 વ્રત તો સ્વીકારો. તો આવી રીતે શું કરી શકશો, દેશથી પણ આપ વીરતીના ઘરમાં આવી શકશો અને ઘણા બધા પાપ કર્મોનો એન્ટ્રી બંધ કરી શકશો. એ ધ્યાન રાખવાનું. એટલે આ મનુષ્ય જ ભાવ એવું છે કે જેમાં આપણે સર્વવીરતી સ્વીકારી શકીએ છીએ. શું સર્વવીરતી છે એ માત્ર એક મનુષ્યના ભાવમાં એ થઈ શકે છે, એટલે બધા બારી બારણાઓ બંધ કરી શકીએ છીએ, કમ્પ્લીટલી વીરતીના ઘરમાં આવી શકીએ છીએ. પણ જે બીજા જે સંઘની પંચેન્દ્રિય જીવો હોય, કોણ સંઘની પંચેન્દ્રિય જીવો, જેમ કે ચંડકોશિક સર્પ હતું, એનું જે લાસ્ટ સમય હતું ત્યારે એ એક્ઝામ્પલ લઈ શકીએ. તો એવું જે સંઘની પંચેન્દ્રિય તિર્યંશ હોય તો તે કઈ સર્વવીરતી નહીં સ્વીકારી શકે, દીક્ષા નહીં સ્વીકારી શકે, પણ માત્ર એ દેશથી વીરતી લઈ શકે છે, એટલે કે અંશથી એ થોડા ઘણા બારી બારણાઓ બંધ કરીને અંશથી વીરતીના ઘરમાં આવી શકે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. પણ જે દેવ અને નારકીના જીવો હોય એમનું શું હોય, દેવતાઓ અને નારકીઓના જીવો
એમને કેટલું પણ મન થાય ને, કોઈક એવા સમકીર્તિ જીવ હોય જે દેવતાના ભાવમાં, કોઈક એવા સમકીર્તિ જીવો હોય કે ક્ષયિક સમકીર્તિ નારકીના ભાવમાં પણ ગયેલા હોય, તો તેઓને જો અપ્રત્યાખ્યાનીય શું હોય છે, કમ્પલસરીલી શું હોય છે, બધા જ દેવ અને બધા નારકીના જીવોને કમ્પલસરીલી એક અપ્રત્યાખ્યાનીય કશાય ચારિત્ર મોહનીય કર્મો, તો એનું શું હોય છે, નિકાચિત ઉદય રહેલું હોય છે. શું હોય છે? અપ્રત્યાખ્યાનીય કશાય ચારિત્ર મોહનીય કર્મ, એનું નિકાચિત ઉદય રહેલું હોય છે. એટલે નિકાચિત એટલે શું? કે જે ભોગવવું જ પડે છે, બરાબર. એને એટલે એ જો ઉદય રહેલું હોય ને, તો એનું આપણે નિર્જરા નથી કરી શકતા તે પર્ટિક્યુલર ભાવમાં. એટલે કે દેવતાઓ અને નારકીઓ એની નિર્જરા નહીં કરી શકે, એટલે એ ભોગવવું જ પડે, એ ઉદયમાં જ રહેલું હોય એ પર્ટિક્યુલર ભાવમાં. એનું મિનિંગ છે નિકાચિત, આ શબ્દનો એ મિનિંગ છે. તો આ દેવતાઓ અને નારકીઓ હોય તો એમને આ પ્રકારનું કર્મ નું નિકાચિત ઉદય રહેલું હોય છે. તો એના કારણે તેઓ કોઈ નાનકડું એવું વ્રત કે પચ્ચકાણ કેટલું પણ મન હોય ને, કોઈ સમકીર્તિ હોય કે કોઈ ક્ષયિક સમકીર્તિ હોય, તો એમને કેટલું પણ મન થશે ને, તો પણ એ નાનકડું એવું વ્રત પણ પચ્ચખાણ પણ નહીં લઈ શકશે, બરાબર. જેમ કે શ્રેણિક મહારાજા હમણાં ક્યાં છે? નારકીમાં છે ને, નરકમાં છે ને, ફર્સ્ટ નરકમાં છે. તો એ ભાવમાં તેઓને આ અપ્રત્યાખ્યાન જ કશાય ચારિત્ર મોહનીય કર્મનું ઉદય રહેલું છે. એટલે એમને સાચી સમજણ રહેલી છે, કારણ કે તેઓ સમકીર્તિ છે નરકમાં હોવા છતાં પણ એમને સાચી સમજણ છે કે આ વીરતીના ઘરમાં આપણને આવવું જરૂરી છે. છતાં પણ તેઓ આ કર્મના ઉદયના કારણે તેઓ શું કોઈ પણ વ્રત પચકાણ લઈ નથી શકતા. એટલે કે પાપ પ્રવૃત્તિના ત્યાગ માટે જે બારી બારણા બંધ કરવા માટે જે પ્રતિજ્ઞા લેવી પડે ને, પચખાણ લેવા પડે ને, તો જ બંધ થઈ શકે એવું છે આ. તો તેઓ નથી લઈ શકતા, એ ધ્યાન રાખવાનું. કોઈ પણ દેવો હોય તો એ પણ લઈ નહીં શકે, ભલે તેઓ પોતે પાપ કર્મ નહીં કરે છતાં પણ, અને અંદરથી ઈચ્છા પણ રહેલી નથી છતાં પણ તેઓ પચખાણ લઈ નથી શકતા એવું છે. એ ધ્યાન રાખવાનું. એવું હોય છે આ નિકાચિત ઉદય અવિરતિનો, બરાબર. અને એવું માત્ર દેવતા અને નારકીઓ માટે નહીં સમજવાનું, એવું પણ હોઈ શકે કે મનુષ્યના ભાવમાં પણ કોઈક એવા જીવો હોય કે જેમને ખૂબ મન હોય, સમજણ પણ રહેલી હોય, તેઓ સમકીર્તિ પણ હોઈ શકે, છતાં પણ તેઓ વ્રત પચખાણ લઈ શકતા નથી. એવા પણ મનુષ્યના ભાવમાં કોઈક રહેલા હોય. જેમ કે શ્રેણિક મહારાજા મનુષ્યના ભાવમાં પણ તેઓ વ્રત પચખાણ લઈ શકતા ન હતા. તો એ જ હોય રીઝન કે આવા પ્રકારના કર્મોના ઉદય રહેલું હોય તો તેઓ લઈ નહીં શકે. સમજણ હોય, મન હોય, બધું હોય વીરતીના ઘરમાં આવવા. પણ હવે આપણી વાત કરીએ, આપણા બધાની વાત કરીએ, તો આપણો મોસ્ટલી આપણા બધાનું એવું જ હશે કે આપણું નિકાચિત ઉદય રહેલું ન હોય, તો આપણને તો વ્રત નિયમ લેવા જ જોઈએ. પુરુષાર્થ કરવું એ અનિવાર્ય છે. અને હમણાં આપણને શક્તિ મળેલી છે, છતાં પણ આપણે એ શક્તિ પ્રમાણે આ બધી આરાધના ભક્તિ કરશું નહીં ને, વીરતીના ઘરમાં આવવા પ્રયત્ન કરશું નહીં, બારી બારણાઓ બંધ પ્રતિજ્ઞા લઈને, પ્રતિજ્ઞા દ્વારા, પ્રતિજ્ઞા રૂપી જે લઈને જે બારી બારણાઓ છે ને એ બંધ નહીં કરશું ને, વીરતીના ઘરમાં સર્વથી અથવા તો અંશથી પણ નહીં આવશું, તો સમજી લેવાનું કે નેક્સ્ટ ભાવોમાં પછી આપણને આ પ્રકારના જો કર્મ છે ને, અપ્રત્યાખ્યાન કશાય ચારિત્ર મોહનીય કર્મ, એનું નિકાચિત ઉદય પછી થઈ જશે, બરાબર. તો પછી આપણને પછી મન થશે ને, તો પણ પછી આપણને આ બધું લેવા મળશે જ નહીં. એ ધ્યાન રાખવાનું. તો આ જોયું આપણે અવિરતિનું. હવે છે કશાય. તો નેક્સ્ટ કારણ કશાયમાં શું છે કે આ જે નિગોદના જીવોને શું હોય છે, અનંતાનુબંધી કશાયોનો ઉદય રહેલું હોય છે. અનંતાનુબંધી 4 કશાયોનો ઉદય રહેલું હોય છે, અને એના કારણે નવા પાપ કર્મોનું બંધ થતું જાય છે. એટલા માટે ઘણા વખત સુધી તેમને ત્યાં જ એ જ ભાવમાં, એ જ સેમ પ્રકારના ભાવમાં જન્મ મરણ કરતા રહેવું પડે છે. પછી છે પ્રમાદ. તો પ્રમાદ એટલે શું છે કે જ્યાર સુધી હવે કોઈ જીવ ઉત્તમ લેવલનું ચારિત્રનું પાલન કરશે નહીં, ત્યાર સુધી સમજી લેવાનું કે પ્રમાદના કારણે એને પછી પાપ કર્મોનું બંધ એ થતું જ રહેશે.
શું આપણે રિપીટ કરીએ, પ્રમાદનું શું છે પોઈન્ટ અહીંયા, કે આ કર્મબંધનું એક કારણ છે અને પ્રમાદના કારણે પાપ કર્મોનો બંધ ક્યાર સુધી થઈ શકશે, જ્યાર સુધી આપણામાં ઉત્તમ એવું ચારિત્ર ગુણ પ્રગટશે નહીં, ઉત્તમ લેવલનું ચારિત્રનું પાલન કરશું નહીં, ત્યાર સુધી પ્રમાદ હશે આપણામાં અને એના કારણે કર્મોનું બંધ થતું જશે એ ધ્યાન રાખવાનું. બરાબર. અને ચારિત્રનું મિનિંગ તો એ જ છે ને. ચારિત્રનું મિનિંગ શું છે કે બધા પ્રકારના પાપ આચરણોનું બંધ કરી નાખવાનું, ટોટલી વીરતીના ઘરમાં આવી જવાનું, એટલે કે સર્વ પ્રકારે વીરતી સ્વીકારવું, એટલે કે સર્વ વીરતી જ ને, બીજું શું, સર્વ વીરતી સ્વીકારવાનું પ્લસ આત્મામાં પણ ઉત્તમ ચારિત્ર ગુણ પ્રગટ કરવાનું, એનું જ નામ છે સર્વવીર, એટલે એનું જ મિનિંગ છે ઉત્તમ ચારિત્ર. તો જ્યાર સુધી ઉત્તમ લેવલનું ચારિત્ર આવશે નહીં આત્મામાં અને આ પણ બાહ્યથી પણ દ્રવ્ય અને ભાવથી પણ, તો ત્યાર સુધી સમજી લેવાનું કે પ્રમાદના કારણે કર્મોનું બંધ ચાલતું રહેશે આપણું. બરાબર. એટલે આજે નિગોદના જીવોનું પ્રમાદ પણ રહેલું છે, એના કારણે નવા નવા પાપ કર્મોનું બંધ ચાલતું જાય છે, થતું જાય છે. પછી છેલ્લું છે યોગ. એમાં શું છે, મન વચન કાયાની પ્રવૃત્તિ ભલે તે સારી હોય કે ખરાબ હોય, બંને પાપ કર્મોના બંધનું કારણ, એટલે જે ખરાબ પ્રવૃત્તિઓ હોય તો તે પાપ કર્મોના બંધનું કારણ બને છે. તો આ 5 કારણો છે કે જેના કારણે જે નિગોદના જીવો છે એમને આટલા નાનકડા એવા આયુષ્ય સાથે નાનું એવું એકદમ નાના સાઈઝના શરીર પણ રહેલું હોય અને માત્ર એક જ ઇન્દ્રિય હોવા છતાં પણ દર સમયે કેટલા કર્મોનું બંધ થાય છે, 7 કર્મોનું બંધ થતું જાય છે અને એક વખત દરેક ભાવમાં એક વખત આયુષ્ય કર્મનું પણ બંધ થયા કરે છે. એ ધ્યાન રાખવાનું. અને એના કારણે અનંત કાળ સુધી એમને ત્યાં જ નિગોદના ભવો જ કરવા રહેવા પડે છે. તો એ રીઝન આપણે જોઈ લીધા. બરાબર. હવે આપણે જોઈએ કે જે આ અવ્યવહાર રાશિની જે સૂક્ષ્મ નિગોદમાં રહેલા કેટલા પ્રકારના જીવો છે, 3 પ્રકારના, યાદ રાખવાનું. અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં ટોટલ ભવી, અભવી અને જાતિ ભવ્ય આ 3 પ્રકારના જીવો રહેલા હોય. અને વ્યવહાર રાશિમાં કેટલા પ્રકારના રહેલા હોય? માત્ર 2 પ્રકારના, ભવી અને અભવી પ્રકારના 2 પ્રકારના જીવો રહેલા હોય. કેમ? કારણ કે જાતિ ભવ્ય જીવો અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને વ્યવહાર રાશિમાં આવી જ શકતા નથી ક્યારે પણ. એટલા માટે એ યાદ રાખવાનું. બરાબર. તો હવે આ 3 પ્રકારના જીવો વિશે આપણે સમજવા પ્રયત્ન કરશું હવે. બરાબર. તો અહીંયા આપણે શું જોયું, એક પોઈન્ટ પાછો યાદ રાખવાનું કે સૌ પ્રથમ બધા જ જીવોનું સ્થાન છે કે કયા પ્રકારના ભવો એ તેઓ કરતા હોય છે તેને શું કહેવાય છે? અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ. બરાબર. તો એ જ માત્ર ભવોમાં એમને જન્મ મરણ એમનું ચાલતું જ હોય છે. બરાબર. અને નામ શું છે? અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ. એનું મિનિંગ શું છે કે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય અને સૂક્ષ્માનંતકાય. એટલે અહીંયા સમજી લેવાનું કે આ કઈ જાતવાળા જીવો છે. યાદ રાખવાનું, વનસ્પતિકાયની જાતવાળા જીવો છે. એટલે અહીંયા નિગોદ એટલે એ મિનિંગ નહીં લેવાનું કે પૃથ્વીકાય, અપકાય, તેવકાય ને વાવકાય, એ નથી. આ માત્ર વનસ્પતિકાયના જાતના છે. એકદમ યાદ રાખવાનું. બરાબર. અને તેઓ કેવા છે? સાધારણ છે. એટલે કે એક શરીરમાં અનંતા આત્માઓ રહેતા હોય, અનંતકાય છે. આ નામ યાદ રાખવાના એમના. બરાબર. એટલે એક સાથે તેઓ જન્મ મરણ હોય છે એમનો, એક સાથે શ્વાસ લે, એક સાથે છોડે, એક સાથે આહાર નિહાર બધું એક સાથે કરવું પડે, કારણ કે એક જ કોમન શરીર છે ને. ધ્યાન રાખવાનું. બરાબર. તો હવે આ અવ્યવહાર રાશિની જે સૂક્ષ્મ નિગોદ છે એમાં કેટલા 3 પ્રકારના જીવો છે, ભવી, અભવી અને જાતિ ભવ્ય. અને તેઓ ક્યારથી અહીંયા રહેલા છે? અનાદિકાળથી. જેનું આદિ નથી, જેનું સ્ટાર્ટિંગ નથી, એટલે એકદમ પહેલાથી જ રહેલા છે, એક્ઝિસ્ટન્સ રહેલું જ છે પહેલાથી. એ ધ્યાન રાખવાનું. અને એમાં જ જન્મ મરણ કન્ટિન્યુઅસલી ચાલતું જ રહે છે, ચાલતું જાય છે, નેવર એન્ડિંગ. એ ધ્યાન રાખવાનું. જ્યાર સુધી અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર
વ્યવહાર રાશિમાં નીકળશે નહીં ત્યાર સુધી એની અંદર જ તેઓ રહેતા હોય છે. જન્મ મરણ એમાં જ આ વનસ્પતિકાય જાતમાં જ થતું જાય છે, પણ પર્ટિક્યુલરલી સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયની જાત કે એ જ ભવો કરતા રહે છે. તો હવે ભવી જીવોનું મિનિંગ શું છે? ભવી એટલે કે જેમનામાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા રહેલી હોય એમને કહેવાય છે ભવી જીવ. બરાબર. શું હોય છે ભવી? એટલે કે જેમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા રહેલી હોય એમને કહેવાય છે ભવી જીવો. એ પણ આપણે જોઈ લઈએ આ બુકમાં. આ છે પેજ નંબર 9 ઉપર છે આ. બરાબર. હા, તો અહીંયા આપ જોઈ લો, ડેફિનેશન્સ યાદ રાખવાનું છે. પછી હા, તો એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે ભવી જીવમાં એક્ઝામ્પલ કોણ છે? બધા જ તીર્થંકર ભગવંતો, અનંતા તીર્થંકર ભગવંત બધા ભવી જ હતા, છે અને રહેશે. બીજા જે પણ કેવલ જ્ઞાનીઓ છે કે જે સિદ્ધ ભગવંતો થયા હતા તે બધા ભવી જ હતા. જે પણ ફ્યુચરમાં મોક્ષ જવાના છે એ પણ બધા ભવી છે, એ ધ્યાન રાખવાનું. બીજો નામ રૂપે આપણે એક્ઝામ્પલ લઈ શકીએ, શ્રેણિક મહારાજાનું એક્ઝામ્પલ લઈ શકીએ, તેઓ ભવી જીવ છે. પછી અભવી જીવનું શું છે? કે જેમનામાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જ રહેલી ન હોય, એના આત્મામાં જ યોગ્યતા રહેલી ન હોય, એને કહેવાય છે અભવી જીવો કે અભવ્ય જીવો. તો અહીંયા એક્ઝામ્પલ આપણે ઘણા બધા લઈ શકીએ છીએ, જેમ કે અંગાર મર્દક આચાર્ય, તેઓ અભવી એવા જૈન સાધુ, જૈન આચાર્ય ભગવંત હતા. પછી કપિલા દાસી, કાલ સૌરી કસાઈ, તો એ પણ આપણે થોડા ઘણા એક્ઝામ્પલ્સ એ લઈ શકીએ છીએ અભવીના એક્ઝામ્પલ્સ. પછી છે જાતિ ભવ્ય જીવો. તો એમાં શું હોય છે? નામ શું છે અહીંયા? જાતિ ભવ્ય. નામમાં જ આપણને સમજી લેવાનું કે તેઓ જાતિથી ભવ્ય હોય. બરાબર. જાતિથી ભવ્યનું મિનિંગ શું છે? કે એનું આત્માની જે જાત છે, કે એટલે કે જે મેઇન મૂળ આત્મા છે ને, એ કેવું છે? યોગ્યતા રહેલી છે એનામાં મોક્ષ પ્રાપ્તિ કરવાની. બરાબર. એટલે કે તે પણ ભવ્ય જ છે. જે આપણે જોયા ને, પેલું શું જોયું? ભવ્ય અને અભવ્ય. તો જાતિ ભવ્ય એટલે આ ભવ્ય જીવો જેવું જ છે. આ સેમ જાતિથી ભવ્ય છે, એના આત્મામાં મોક્ષ પ્રાપ્તિની યોગ્યતા રહેલી છે, આ પણ ભવ્ય જીવ છે. છતાં એમાં શું છે? એમાં એક પ્રોબ્લેમ છે કે તેઓ અવ્યવહાર રાશિની જે સૂક્ષ્મ નિગોદ છે ને, તો એમાંથી તેઓ ક્યારે પણ બહાર નીકળી જ શકવાના નથી. ક્યારે પણ નહીં. તો હવે બહાર નીકળી જ નહીં શકવાના ક્યારે પણ, તો પછી તેઓ મોક્ષ પ્રાપ્તિ માટેની પછી એમને સામગ્રી પણ નહીં મળે ને. પછી બહાર નીકળશે તો પછી ઓપોર્ચ્યુનિટી મળે ને, કે કંઈક કરશે, કર્મોની નિર્જરા કરશે, તપ ત્યાગ આરાધના સાધના વીરતી લેશે, તો પછી કંઈક એમને ઓપોર્ચ્યુનિટી મળશે, સામગ્રીઓ મળશે, તો પછી મોક્ષની પ્રાપ્તિ કરી શકશે, સિદ્ધ બની શકશે ને. પણ તેઓ મેન તો બહાર નીકળી જ શકશે નહીં ક્યારે પણ, તો પછી આગળ પછી ઓપોર્ચ્યુનિટીઝ મળશે નહીં, એટલે મોક્ષની સામગ્રી જ નહીં મળશે. તો એના કારણે ક્યારે પણ લાઈફમાં, એટલે ફ્યુચરમાં પણ ક્યારે પણ ફોર એવર સુધી તેઓ ક્યારે પણ મોક્ષની પ્રાપ્તિ કરી જ શકવાના નથી, સિદ્ધ બની જ શકવાના નથી. અને ન તો અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી પણ બહાર એ નીકળી જ નહીં શકશે. ફોર એવર એન્ડ એવર સુધી તેઓ આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં જ જન્મ મરણ ચાલતું જ રહેશે. એટલે નેવર એન્ડિંગ એમનું આ ભયંકર પીડા તેઓ ભોગવતા જ રહેશે, એવું છે એમના માટે. આ ધ્યાન રાખવાનું. તો અહીંયા એક ક્વેશ્ચન આવ્યું હતું લાસ્ટ ટાઈમ એના વિશે, ભવ્ય ભવ્ય. તો આપણે આજે લેવાના હતા. તો એમાં ક્વેશ્ચન હતું કે વાય જાતિ ભવ્ય હેઝ ધ વર્ડ ભવ્ય ઇન ઇટ ઇન્સ્ટેડ ઓફ અભવ્ય. તો એમાં રીઝન આ જ છે કે તેઓ આ જાતિ ભવ્ય એટલે એમને આવું નામ શા માટે આપેલું છે? કારણ કે તેઓ કેવા છે, કંઈક અલગ નથી. અહીંયા આ આપણને આજે બે કેટેગરીઝ જોઈને, ભવ્ય અને અભવ્ય, તો આ જાતિ ભવ્ય જીવો છે, આ ભવ્ય જીવો જ છે, એનાથી કઈ અલગ નથી. મોક્ષ જવાની યોગ્યતા રહેલી જ છે, આ ભવ્ય જીવો જેવા જ છે. બરાબર. બેઝિકલી તેવા છે. એટલે કે આત્મિક ગુણો એવા પ્રકારના આત્મિક ગુણો વાળા છે કે જો તેમને બહાર કાઢવામાં આવે અવ્યવહારમાંથી, અવ્યવહાર રાશિમાંથી, અને મોક્ષ પ્રાપ્તિ યોગ્ય સામગ્રીઓ જો આપવામાં આવે ને, તો પછી 100% તેઓ પણ મોક્ષની પ્રાપ્તિ કરી જ લેશે. એવા છે આ ભવી જીવો જ એવા જ છે. એટલા માટે એમનું નામ રહેલું છે જાતિ ભવ્ય જીવો. પણ માત્ર પ્રોબ્લેમ શું છે એમાં, કે
ભલે તેઓ નામથી છે એટલે કે જાતિથી ભલે ભવ્ય છે, પણ ક્યારે પણ અહીંયા જે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ એમાંથી બહાર નીકળી શકવાના નથી ને. તો એટલા માટે પછી આગળ એમને ઓપોર્ચ્યુનિટીઝ પણ નહીં મળે, એટલા માટે મોક્ષ પણ ક્યારે મળશે નહીં. પણ એનું એ મિનિંગ નથી કે તેઓ પછી અભવ્ય બની જાય. અભવ્ય તો નહીં બનશે ને, બરાબર, કારણ કે મોક્ષની યોગ્યતા છે, તો એટલા માટે અભવ્ય પછી નહીં જ કહેવાય. એટલે નામ એમનું બરાબર જ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, તો આપણે આ સમજી લીધું કે ડેફિનેશન્સ જોઈ લીધા કે ભવ્ય, અભવ્ય અને જાતિ ભવ્ય જીવો કોને કહેવાય, કેવા હોય છે, એ ધ્યાન, આ બધું ધ્યાનમાં રાખવાનું. બીજું આપણે શું જોયું કે કર્મ બંધ કરવાના કેટલા 5 કારણો જોયા ને આપણે. કર્મ બંધના આશ્રવ એટલે કે 5 કારણો. આશ્રવ આ શબ્દનો મિનિંગ શું છે? જેમ કે આપણે હમણાં જ એક્ઝામ્પલ લીધું ને કે બારી બારણાઓ હોય, આપણો જે આત્મા છે ને, તો ત્યાં એવા પ્રકારના બારી બારણાઓ એવા ઇમેજિન કરવા કે જો ખુલ્લા રહેલા હશે ને તો કર્મોની એન્ટ્રી કન્ટિન્યુઅસ અંદર થતી રહેશે, એટલે કે આત્મા ઉપર તેઓ બંધ થતા જશે. તો આ બારી બારણાઓ જે છે ને એમને કહેવાય છે આશ્રવ. જો આપણે બારી બારણા બંધ કરી લઈએ ને, અને તો એને શું કહેવાય? સંવર કહેવાય. બરાબર, કર્મનું એન્ટ્રી જ્યાંથી થાય છે, કર્મનું એન્ટ્રી પોઈન્ટ એટલે જે કારણોથી કર્મ બંધ થાય છે, તો એમને બંધ કરી નાખવાનું, એને કહેવાય છે સંવર કરવાનું. બરાબર, એટલે બારી બારણાઓનું એન્ટ્રી પોઈન્ટ એ કર્મનું જ્યાંથી એન્ટર થાય છે એ બંધ કરી નાખવાનું, એને કહેવાય છે સંવર. અને ખુલ્લો રાખવાનું, એને કહેવાય છે આશ્રવ. આશ્રવ એટલે અંદર આવવું. ક્યાં અંદર આવવાનું? કર્મોનું બંધ થવાનું. વાતાવરણમાં રહેલા જે કર્મો હોય છે તો તે સતત આત્માઓ ઉપર જે બારી બારણાઓ એવા હોય ને, શું કહેવાય, લૂપ હોલ્સ, સિમ્પલ વર્ડ્સમાં ઇંગ્લિશમાં કહીએ લૂપ હોલ્સ હોય ને, તો એ લૂપ હોલ્સ ને જ્યાં સુધી રહેલા હશે ત્યાર સુધી આ કર્મોની એન્ટ્રી ચાલુ રહેલી હશે. અથવા તો નાવડી વિચારીએ ને, એક બોટ, તો બોટમાં જ્યાં સુધી કાણાઓ રહેલા હશે ને, તો કાણાઓ જ્યાં સુધી રહેલા હશે તો પાણી તો અંદર સીપિન થતું જશે ને, અંદર આવતું જશે. બરાબર, અને પછી આપણી બોટ એ પાણીથી ભરીને આપણને ડુબાડી દેશે દુર્ગતિ રૂપી સમુદ્રમાં. તો આ જે હોલ્સ છે, લૂપ હોલ્સ કહેવાય કે જે આશ્રવ કહેવાય કે કર્મબંધના જે કારણો કહેવાય, મિથ્યાત્વ, અવિરતિ, કશાય, પ્રમાદ, યોગ, આ 5 કારણોને જ્યાં સુધી આપણે બંધ નહીં કરશું, કોના દ્વારા? સંવર, જે કહેવાય ને સંવરની ક્રિયાઓ. બરાબર, એટલે વ્રત, પચખાણ, નિયમ વગેરે દ્વારા જ્યાર સુધી આ આશ્રવના જે આશ્રવ છે એટલે કે જે કર્મબંધના 5 કારણોનું બંધ, આ હોલ્સને આપણે પેક નહીં કરી નાખશું ત્યાર સુધી આપણો આત્મા કર્મોના બંધથી એટલે ચાલુ જ હશે એન્ટ્રી કન્ટિન્યુઅસલી. તો તે એ છે મિનિંગ આશ્રવનું. બરાબર, તો આપણે શું જોયું કે કર્મ બંધ થવાના 5 કારણો છે: મિથ્યાત્વ, અવિરતિ, કશાય, પ્રમાદ, યોગ. બરાબર, તો આ કારણો, આ 5 વસ્તુઓના કારણે જે વ્યવહાર રાશિમાં ઓલરેડી આવેલા જે જીવો છે, તો તેઓ ફરીથી જે વ્યવહાર રાશિની જે સૂક્ષ્મ કે બાદર નિગોદમાં તેઓ ભવ કરી શકે છે. બરાબર, એટલે જે ઓલરેડી હમણાં જે આવી ગયા છે વ્યવહાર રાશિમાં, તો જો આ કર્મોનું બંધ તેઓ કરશે, બરાબર, તો એના કારણે પ્રમાદ અથવા તો કોઈ પણ પાપના કારણે વ્યવહાર રાશિની જે સૂક્ષ્મ નિગોદ કે બાદર નિગોદમાં પાછા તેઓ આવી શકશે. પણ હવે એક વખત વ્યવહાર રાશિમાં જ તેઓ પછી વ્યવહાર રાશિની જે નિગોદમાં તેઓ જો પાછા આવી જાય, એટલે એમાં જો ભવો કરે, તો પછી હવે એમાંથી બહાર નીકળવું કેવી રીતે? તો બહાર નીકળવા હવે પાછો કોઈ મનુષ્યને પછી સિદ્ધ ગતિની પ્રાપ્તિ કરવાની જરૂર નથી પડતી. જેમ કે આપણે પહેલા શું રૂલ જોયું? આપણે શું જોયું કે અવ્યવહાર રાશિ, હા, અહીંયા શું જોયું કે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળવા એક જીવને સિદ્ધ બનવું પડે, તો ત્યારે પછી નીકળી શકે ને કોઈક એક ભવી અથવા તો અભવી વ્યવહારમાં આવી શકે, વ્યવહાર રાશિમાં આવી શકે. પણ જે ઓલરેડી આવી ગયા છે વ્યવહાર રાશિમાં બધા જીવો, તો એમાંથી કોઈ પણ જીવ હવે પાછો જો નિગોદનું ભાવ મળે ને, સૂક્ષ્મ કે બાદર નિગોદનું ભાવ મળે, તો હવે એમાંથી બહાર નીકળવા પાછો કોઈ મનુષ્યને સિદ્ધ બનવાની જરૂર નથી પડતી. તો હવે કેવી રીતે નીકળવાનું પછી એમને? એટલે કે વ્યવહાર રાશિની સૂક્ષ્મ કે બાદર નિગોદમાંથી નીકળવા માટે હવે જીવોને શું કરવું પડશે?
માત્ર એક જ છે, અકામ નિર્જરા. શું છે? યાદ રાખવાનું, અકામ નિર્જરા છે. તો અકામ નિર્જરા જો કરશે તો અકામ નિર્જરા એટલે શું? કે જે કષ્ટો છે ને, જે પણ કષ્ટો, જન્મ મરણના જે ભયંકર પીડાઓ, દુઃખો જે પણ છે, તો જો એ બધું સહન કરશે તેઓ, ભલે સામે ચાલીને તેઓ સહન નથી કરતા, પણ જો તેઓ આવી રીતે પરાણે પણ સહન કરશે તો પછી એમની કર્મોની નિર્જરા થતી જશે. એને કહેવાય છે અકામ નિર્જરા. એટલે સામે ચાલીને કષ્ટો સહન નહીં કરવા, પણ પરાણે પરાણે, એટલે જબરદસ્તીથી કષ્ટ આવે છે અને બીજું કોઈ ઓપ્શન જ નથી આપણા પાસે, બસ સહન કરવું જ પડશે, ભાગી પણ શકવાના નથી, કઈ નથી કરી શકવાનું, તો હવે સહન જ કરવું પડશે જબરદસ્તીથી. તો આવી રીતે જબરદસ્તી અનિચ્છાએ, કેવી રીતે અનિચ્છાએ પણ સહન કરી કરીને, પરાણે અનિચ્છાથી સહન કરી કરીને અકામ નિર્જરા દ્વારા જે વ્યવહાર રાશિની જે નિગોદ છે, તો એમાંથી જીવો પછી નીકળી શકે છે બહાર, પણ એ પણ ઘણા ટાઈમ સુધી એમાં પણ રહેવું જ પડશે. હવે એમાં પણ ગયા છે તો ત્યાં પણ ઘણું સમય, તેમને ઘણા સમય સુધી, ઘણા જે જન્મ મરણ ની પીડા સહન કર્યા બાદ પછી ધીરે 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 આવી રીતે અકામ નિર્જરા દ્વારા ધીરે 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 કર્મોની કર્મોનું કર્મોથી હળવા થતા થતા પછી માંડ માંડ તેઓ બહાર આવી શકશે. એ ધ્યાન રાખવાનું, કારણ કે અકામ નિર્જરામાં આટલું દમ ના હોય. શું હોય? જેટલી સકામ નિર્જરા હોય ને, સકામ એટલે કે સ્વેચ્છાથી, સ્વ ઈચ્છાથી સામે ચાલીને કષ્ટ સહન કરવા, કે જેના કારણે કર્મોની નિર્જરા થાય મોક્ષ પ્રાપ્તિ માટે, એને કહેવાય છે સકામ નિર્જરા. તો એમાં ઘણું જ પાવર હોય. સકામ નિર્જરામાં આટલું પાવર હોય કે એક નવકારશી પણ કરીએ ને, નવકારશી એટલે કેટલું 48 મિનિટ્સ સુધી જ જેટલું સમય છે ને, સનરાઈઝ થી 48 મિનિટ્સ જેટલું આપણને ખાવા પીવાનું ત્યાગ કરવાનું છે, ચોવિયાર ટાઈપ કરવાનું છે. તો એક ભાવપૂર્વક સ્વેચ્છાથી કરેલી જે આ નવકારશી છે, એટલે એ સકામ નિર્જરા છે. તો એમાં એટલો પ્રભાવ છે કે ઘણા જ પાપ કર્મોનું નાશ કરી શકે છે. એવું હોય છે, સ્વેચ્છાથી કરવું જોઈએ આપણને. જોર જબરદસ્તીથી પરાણે પરાણે કોઈ કહે છે ને, મમ્મી કહે છે કે કરવું પડશે કરવું પડશે, એટલા માટે આંબિલ હમણાં નવપજીની ઓળીનો આંબલ કહીએ છીએ, મન તો છે નહીં બિલકુલ, તો એને શું સ્વકામ નિર્જરા કહેવાશે? સકામ નિર્જરા કહેવાશે કે બિલકુલ નહીં કહેવાશે. એ ધ્યાન રાખવાનું આપણે. એટલે મહેનત કરી રહ્યા છીએ હમણાં, તો સ્વેચ્છાથી કરો ને, આટલું માત્ર ફરક કરવાનું છે. સ્વેચ્છાથી, મનથી, ખુશીથી કરો, મોક્ષની ઈચ્છા સાથે કરો, મોક્ષની ઈચ્છા પૂર્વક કરો, પોતાની ઈચ્છા સાથે કરો, તો એમાં ઘણો ફરક થઈ જશે. બસ મન બદલવાનું છે આપણને. બરાબર? એમ પણ કષ્ટો તો સહન કરવા જ પડશે, તો બસ સ્વેચ્છાથી કરવાનું છે. આટલું સિમ્પલ છે, એ ધ્યાન રાખવાનું. બરાબર? અને મનુષ્ય ભાવમાં જ આપણે જોયું કે સકામ નિર્જરા આપણે કરી શકશું. બીજા જે ભવો છે, જેમ કે તિરંજના ભવો મળી જાય તો ત્યાં તો પછી શું થાય? સંઘની તિરંજની વાત નથી, સંઘની પંચેન્દ્રિય જે અમુક હોય એમની વાત નથી, પણ મોસ્ટલી બાકીના જે તિરંજના ભવો હોય, એકેન્દ્ર, બેન્દ્ર, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય, સમૂર્છિમ પંચેન્દ્રિય, તો એમાં પછી કઈ સકામ નિર્જરા નહીં કરી શકાય. એ ધ્યાન રાખવાનું. તો હમણાં કરી લેવાનું બધું, એ ધ્યાન રાખવાનું. બરાબર? તો આપણે શું જોઈ રહ્યા હતા કે હા, એક વખત આવી રીતે, હા હા, આપણે વ્યવહાર રાશિનું જોઈ રહ્યા હતા કે વ્યવહાર રાશિમાં જે પણ જીવો પછી નિગોદનો ભાવ પાછો જો કરે તો એને પછી બહાર નીકળવા માટે શું કરવું પડશે? અકામ નિર્જરા. અને અકામ નિર્જરામાં આટલું દમ નથી કે ઘણા પ્રમાણમાં પાપ કર્મોની નિર્જરા કરી શકે, આટલું દમ છે જ નહીં એમાં. એટલા માટે બહુ ધીરે ધીરે પ્રોગ્રેસ હોય, બહુ જ ધીમું પ્રોગ્રેસ હોય. તો એના કારણે કર્મોની નિર્જરા બહુ જ સૂક્ષ્મ રીતે થોડી 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 થાય. એટલા માટે ઘણા ઘણા લાંબા કાળ, અનંત કાળ સુધી ત્યાં જ પછી રહેવું પડે, ભટકવું પડે, જન્મ મરણ તેમાં જ કરવું પડે. નિગોદના ભાવમાં પછી માંડ માંડ બહાર નીકળી શકાય છે, કારણ કે અકામ નિર્જરામાં દમ નહીં હોય. એ ધ્યાન રાખવાનું. બસ તો આટલું આ જોઈ લીધું. તો હવે વ્યવહાર રાશિને નિગોદનું આપણે સમજી લીધું કે એમાં કોઈ જશે તો પછી બહાર કેવી રીતે નીકળી શકાય. તો હવે આપણે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદની વાત કરશું. હા, તો હવે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી પણ બહાર નીકળવા કોનો નંબર લાગી શકે છે? માત્ર કોણ નીકળી શકે છે?
જે 3 પ્રકારના જીવોમાંથી માત્ર 2 પ્રકારના જીવો નીકળી શકે છે. એટલે કે ભવી અભવી અને જાતિ ભવ્યમાંથી માત્ર ભવી અને અભવી આ માત્ર 2 પ્રકારના જીવો જ એમનું જ નંબર લાગી શકે છે બહાર નીકળવા. એ પણ જ્યારે એક જીવ સિદ્ધ પદની પ્રાપ્તિ કરે ત્યારે એકમાત્ર આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળીને વ્યવહાર રાશિમાં એન્ટર કરી શકે. તો હવે એનું બીજું મિનિંગ આપ અહીંયા જોઈ શકો છો. એક શું મિનિંગ થાય છે કે જે ટોટલ નંબર ઓફ જીવ ઇન વ્યવહાર રાશિ એ કોન્સ્ટન્ટ રહે છે ને, કારણ કે એક જીવ જ્યારે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તો ત્યારે પછી અવ્યવહારમાંથી એક આવે છે ને વ્યવહારમાં. એટલે જે નંબર છે ને વ્યવહાર રાશિના જીવોનો જે એક નંબર છે ને ટોટલ નંબર જેટલા પણ વ્યવહારમાં આવેલા છે વ્યવહારિક દુનિયામાં તે કોન્સ્ટન્ટ રહે છે. એક સિદ્ધ ગતિ પામે છે અને તે જ વખતે એક અવ્યવહારમાંથી નીકળીને વ્યવહારમાં આવે છે. એટલે એક કોન્સ્ટન્ટ રહે છે આ નંબર. આ એક પોઈન્ટ આપણને નોટ કરી લેવાનું. ઓકે, હવે બીજું આપણે અહીંયા આપણી વાત શું ચાલી રહી હતી કે અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ માંથી બહાર નીકળવા જે ભવી અને અભવી આ 2 જ પ્રકારના જીવો છે એ જ 2 પ્રકારના જીવો બહાર નીકળી શકે છે. તો એમનો હવે નંબર કેવી રીતે લાગી ગયો તે આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો હવે આપણે શું જોઈ રહ્યા છે કે આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ છે. તો એટલે એમાં આપણે શું જોયું હતું કે અસંખ્યાતા ગોળાઓ રહેલા છે ને, અને દરેક ઘોડામાં અસંખ્યતા શરીરો છે અને એક એક શરીરમાં અનંત આત્મા છે. એટલે ટોટલ અનંત કેટલા બધા જીવો છે અહીંયા અવ્યવહાર રાશિમાં પણ. અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ એમાં કેટલા અનંત જીવો રહેલા છે. તો પછી કોનો નંબર લાગી જાય છે હવે આટલા બધા જીવોમાં કોઈક એવું સ્ટેન્ડ આઉટ કરે તો જ પછી એ નીકળી શકે ને. એવું કયા જીવનો એટલે નંબર લાગે? કઈ લોટરી સિસ્ટમ છે કે શું છે અહીંયા? શું છે અહીંયા? તો એમાં આપણે સમજીએ કે અહીંયા શું થાય છે. આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં નદી ઘોલના ન્યાયથી કર્મોથી જીવો હળવા થતા જાય છે. પછી એટલે કે અકામ નિર્જરાથી તેઓ કર્મોથી હળવા થતા જાય છે. પછી તેમની ભવિતવ્યતા પાકે અને ત્યારે પછી એ જ સમય જો એક જીવ સિદ્ધ ગતિની પ્રાપ્તિ કરે તો પછી ત્યારે અવ્યવહાર રાશિમાંથી એક જીવ નીકળી શકે છે અને વ્યવહારિક દુનિયામાં પ્રવેશ કરી શકે છે. એ ધ્યાન રાખવાનું. એવી રીતે છે પ્રોસેસ. તો એ આપણે સમજવા પ્રયત્ન કરીએ આ શું છે. બરાબર. તો આ નદી ગોળનું ન્યાય એટલે શું છે આ બુકમાં પણ છે, આપ જોઈ શકો છો. હા, અહીંયા છે, આપ જોઈ શકો છો પેજ નંબર 11 પર છે. બરાબર. તો આ નદી ઘોળનું ન્યાય શું છે? એટલે અહીંયા શું છે કે નિગોદમાં જે જીવ છે અકામ નિર્જરાથી નદી ગોળના ન્યાયથી અને ભવિતવ્યતા જ્યારે પાકે અને એક સિદ્ધ ભગવંત જ્યારે એટલે એક મનુષ્ય સિદ્ધ ગતિને પામે તો ત્યારે જઈને તે બહાર નીકળી શકે છે. આ સ્ટેપ્સ છે એટલે આ પ્રોસેસ છે. તો એ સમજવા પ્રયત્ન કરીએ કે આ નદી ગોળનું ન્યાય છે શું તે સમજીએ. એટલે હવે આ નદી છે, આ શું છે? આ એક નદી વહેતી નદી છે. નદી કેવી હોય? અહીંયા ભલે ફોટોમાં જેવું દેખાય આ સ્ટીલ વોટર નથી, નદી છે. નદી મીન્સ રિવર એન્ડ ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી ફ્લોઈંગ. કન્ટિન્યુઅસલી નદી ક્યારે પણ ફ્લો કરતી જ હોય છે. બરાબર. એને જ નદી કહેવાય છે, એ યાદ રાખવાનું. બરાબર. એટલે રિવરનું જ છે આ ન્યાય પર્ટિક્યુલરલી. તો નદીમાં પાણી ફ્લો કન્ટિન્યુઅસલી થયા કરે છે અને એના કારણે એમાં પથ્થરો રહેલા હોય છે ને, તો એ પથ્થરો ઉપર એક મારો રહેલો હોય છે ને, કારણ કે નદી છે એ કોન્સ્ટન્ટલી વહેતી જ હોય છે. એના કારણે પાણીનો એક મારો કોન્સ્ટન્ટલી એના ઉપર એ બધા જ પથ્થરો પર થતું જાય છે ને, કોન્સ્ટન્ટ મારો રહેલો હોય છે. અને આ પથ્થરો છે એકદમ સ્ટાર્ટિંગથી તેઓ હમણાં કેવા દેખાય છે? સ્મૂધ રાઉન્ડ શેપ દેખાય છે, પોલિશ્ડ દેખાય છે, પણ આવા નહીં હોય. પણ કેવા હોય પથ્થરો કઈ એવા નહીં હોય, પણ ધારદાર શાર્પ અને કેવા હોય? રફ એજીસ વાળા હોય છે. બરાબર. નેચરલી એવા હોય. અને પછી આ જે નદીનું જે કોન્સ્ટન્ટ ફ્લો થયા કરે છે ને, તો એના કારણે પછી શું થાય? એકદમ ધીરે ધીરે આ પ્રોસેસ થાય. ધીરે ધીરે ઘણા વર્ષો લાગે. ઘણા વર્ષો બાદ આ જે આટલો કોન્સ્ટન્ટ મારો લાગતો રહે છે ને નદીનો આ પાણીનો, તો એના કારણે શું થાય છે? ધીરે ધીરે પથ્થરો
જે છે ને એ રાઉન્ડ અને સ્મૂધ બની જાય છે, પોલિશ્ડ બની જાય છે. એટલે આ પથ્થરો જે છે એની કઈ ઈચ્છા છે રાઉન્ડ અને સ્મૂધ થવા માટે, કઈ ઈચ્છા છે એમની કે તેઓ પછી બહારથી કંઈક જમ્પ કરીને આ નદીમાં પડી જાય છે? સામેથી ચાલીને આ જે નદીનો ફ્લો ને સામનો કરવા આવે છે, ક્યાંક બીજા જમીન ઉપરથી જમ્પ મારીને નદીમાં કૂદી પડે છે? નથી કૂદી પડતા ને, એમનું કઈ ઈચ્છા નથી. છતાં પણ આ બધું કન્ટિન્યુ એટલે ઓટોમેટિકલી થતું જ જાય છે ને આ પ્રોસેસ. બરાબર, જબરદસ્તીથી એમને એ બધું થાય છે, એમની કઈ ઈચ્છા નથી. તો એને કહેવાય છે નદી ગોળ ગોળનું ન્યાય. તો આ નદી ગોળ ગોળનું જે ન્યાય છે, આ જ ન્યાય આપણને આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં રહેલા જીવો છે એમના ઉપર અપ્લાય કરવાનું છે. બરાબર, આ જે ન્યાય છે એના ઉપર. તો હવે આ જીવો જે છે તો તેઓ કેવા છે, અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાં જે જીવો છે તો તેઓ પહેલાથી જ કેવા છે, આ જે રફ એજીસ વાળા જોઈએ ને, શાર્પ એજીસ વાળા અનપોલિશ્ડ પથ્થર એવા જ છે. એટલે કે કર્મોથી ભારે રહેલા હોય છે બધા જ જીવો અવ્યવહાર રાશિમાં. પણ જેમ આ નદીનું કોન્સ્ટન્ટ મારો એમના ઉપર થતું જાય છે ને, તો તેવી જ રીતે શું થાય છે, આ બધા જ જે જીવો છે અવ્યવહાર વાળા, તો એ બધા જ જીવો પર જન્મ મરણ નું જે ભયંકર પીડા છે એમને કોન્સ્ટન્ટલી એમને સહન કરવી પડતી રહે છે. અને નરક એક અપેક્ષા નરક કરતા પણ અનંત ઘણી વધારે વેદના એમને કોન્સ્ટન્ટલી આ સહન કરવી પડે છે. આ નદીનું કેવું કોન્સ્ટન્ટ ફ્લો હતું એના જેવી જ રીતે વળી શરીર પણ સાધારણ શરીર મળ્યું છે, એટલે કે એક શરીરમાં અનંત આત્મા. બરાબર, તો એના કારણે એમને પછી ભયંકર અકળામણ, ભયંકર પીડા સતત એની અનુભૂતિ થતી જ રહે છે પ્રતિ સમય. આપણે પહેલા જોયું ને કે પીડા કેટલી હોય પ્રમાણમાં, કે કોઈ મનુષ્યને 3.5 કરોડ રૂવાટામાં ગરમ ગરમ લાલ લચોડ સોયું એક સાથે ફોકવામાં આવે તો કેટલી પીડા થાય, એના કરતા પણ અનંત ગુણી વધારે કોન્સ્ટન્ટલી એમને થાય છે જન્મ મરણના કારણે. તો આવી પીડા સહન કરીને શું થાય છે, એમને ધીરે ધીરે કર્મોની નિર્જરા થતી જાય છે. કારણ કે તે આ કેવી છે, અકામ નિર્જરા છે ને. આપણે પેલા જોયું કે અકામ નિર્જરામાં દમ નહીં હોય, કર્મો નિર્જરા ભારે ભાર કર્મોની નિર્જરા કરી નહીં શકે. સકામ નિર્જરા જેટલી એ નહીં કરી શકે, આટલું દમ નહીં હોય અકામ નિર્જરામાં. એટલે ધીમે ધીમે બહુ હળવા કર્મોની નિર્જરા થતી જાય. કારણ કે વોટ ઇઝ ધ રીઝન? કારણ કે આ જીવો સામે ચાલીને કષ્ટોને સહન નથી કરતા. બરાબર, પથ્થર કઈ ઉડીને પડી નથી જતા આ નદીનું કષ્ટ સહન કરવા, ફોર્સ ને સફર કરવા માટે તેઓ જમ્પ નથી કરતા. બરાબર, તેવી જ રીતે આ જે નિગોદના જીવો સામે ચાલીને કષ્ટો સહન નથી કરતા, પણ પરાણે કરવું પડે છે, અનિચ્છાથી કરવું પડે છે, એ ધ્યાન રાખવાનું. એટલે પોતાની ઈચ્છા નથી, જબરદસ્તીથી સહન કરતા રહેવું પડે છે. તો એના કારણે પછી ઘણા જ લાંબુ સમય લાગે છે, પણ અનંત કાળ ચક્રો વીતી જાય ત્યાર સુધી, એટલે વીતતું જાય છતાં પણ એકદમ ઓછી, બહુ જ અલ્પ પ્રમાણમાં કર્મ નિર્જરા થાય છે. તો આવી રીતે નદી ગોળના ન્યાયથી શું થાય છે, કર્મોથી હળવા થાય છે ધીરે ધીરે, એકદમ ધીરે ધીરે કામ નિર્જરા દ્વારા. ને પછી શું થાય છે, ભવિતવ્યતાનો યોગ મળે જો એમને, જે પણ જીવને. આટલા બધા આપણે શું જોયું, કેટલા આખી ઠાંસીને ભરેલી છે ને આ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદ, ઠાંસીને અનંત જીવો રહેલા છે આમાં. તો એમાંથી જે પણ જીવની ભવિતવ્યતા પાકે, ભવિતવ્યતા એટલે શું, કે નિયતિ, ફેટ હોય ને, ફેટ નિયતિ. તો જેની પણ નિયતિ એટલે કે ભવિતવ્યતા જાગે, અને ત્યારે એક મનુષ્ય જો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે, એટલે સિદ્ધ બને જો, તો ત્યારે જે જીવની ભવિતવ્યતા પાકેલી હતી, જેણે આટલા અકામ નિર્જરા દ્વારા ઘણા પાપ કર્મોથી હળવો બની શક્યો, સાથે એની નિયતિ પાકી, એટલે કે ભવિતવ્યતા જાગી, અને ત્યારે એક સિદ્ધ ભગવંતનો ઉપકાર થયો એના ઉપર, એટલે કે એક મનુષ્ય સિદ્ધ બન્યો. તો પછી ત્યારે એ જ પર્ટિક્યુલર જીવ અવ્યવહાર રાશિની સૂક્ષ્મ નિગોદમાંથી બહાર નીકળીને તે વ્યવહારિક દુનિયામાં પ્રવેશ કરી શકે છે, એ ધ્યાન રાખવાનું. અને પણ કયો, ભવી અથવા તો અભવી જીવ માત્ર એ એમનો ચાન્સ લાગે છે.
બરાબર, એ ધ્યાન રાખવાનું. તો આ પ્રોસેસ આપણે સમજી લીધું. હવે અહીંયા ક્વેશ્ચન્સ આપણે સમજી લઈએ, જોઈ લઈએ. પછી અહીંયા એક ક્વેશ્ચન છે કે નિગોદમાં મિથ્યાત્વ કેમ આવે? તો જે નિગોદના જીવો હોય એ કયા વનસ્પતિ કાયના જાતના જીવો હોય? બરાબર, એકેન્દ્રીય જીવો છે. તેઓ કયા ગુણસ્થાનકે હોય છે? ફર્સ્ટ ગુણસ્થાનકે હોય છે, એ ધ્યાન રાખવાનું. જે પણ એટલે ફર્સ્ટ ગુણસ્થાનકનું નામ શું છે? મિથ્યાત્વ. એ મિથ્યાત્વ ગુણસ્થાનકો ઉપર રહેલા હોય છે. જેટલા પણ અસંગની જીવો હોય ને એ બધા જ મિથ્યાત્વ નામક ફર્સ્ટ ગુણસ્થાનકે રહેલા હોય છે. મિથ્યાત્વનો ઉદય રહેલું હોય છે, એ ધ્યાન રાખવાનું. અને એમ પણ કહી શકાય કે ઓબ્વિયસલી તેઓ સમકીતી તો છે નહીં. બરાબર, સમ્યક દર્શનનો ગુણ પ્રગટ્યું નથી, એટલે જેનું પણ સમ્યક દર્શન ગુણ પ્રગટ્યું ન હોય તો તે કેવા હોય? ઓબ્વિયસલી મિથ્યાત્વી જ હોય. બરાબર, તો નિગોદના બધા જ જીવો મિથ્યાત્વી હોય છે, કમ્પલસરી મિથ્યાત્વી હોય છે. બરાબર, એમની માન્યતાઓ બધાની ખોટી રહેલી હોય છે. આત્મ સ્વરૂપ તેઓ પોતાના સ્વ સ્વરૂપને જાણતા નથી. અજ્ઞાનતાને કારણે, મિથ્યાત્વ મોહનીય કર્મોના બંધના કારણે, ઉદયના કારણે, એ ધ્યાન રાખવાનું. અને આ મિથ્યાત્વના ઉદયમાં નવા નવા મિથ્યાત્વ મોહનીયનું બંધ કન્ટિન્યુઅસલી થતું જાય છે, એ ધ્યાન રાખવાનું. બરાબર, અને એ એક મેઇન રીઝન છે કે જેના કારણે એ નિગોદના જીવોના નવા નવા પાપ કર્મોનું બંધ થાય છે અને ત્યાં જ એમને રહેવું પડે છે, એ ધ્યાન રાખવાનું. પછી બીજું છે, અહીંયા ક્વેશ્ચન છે કે ઇફ ફિયર ધેટ પચખાણ કેન બી બ્રોકન, તો આપણને એ શા માટે ડર લાગે છે કે પચખાણ તૂટી ગયું તો પછી પાપ લાગશે? તો હવે પચખાણ તૂટી ગયું અને પાપ લાગ્યું તો એના પાછળનું રીઝન શું છે? જો હવે એક વ્યક્તિ પચખાણ લીધે છે, સોરી લે છે, પચખાણ સ્વીકારે છે, તો એ શા માટે સ્વીકારે છે? એનું રીઝન શું છે? કારણ કે એને પાપ પ્રવૃત્તિનું ત્યાગ કરવાનું છે, પ્રભુની આજ્ઞાનું પાલન કરવાનું છે. તો એ ઓબ્વિયસલી પ્લસમાં જ રહેલું છે ને. બરાબર, એ એના જે દેશથી એ શું કરે છે? બધા બારી બારણાઓને બંધ કરે છે, આશ્રવોને બંધ કરે છે, કર્મબંધના 5 કારણોને બંધ કરવા પ્રયત્ન કરે છે, ભલે અંશથી પણ. એટલે એનું જે પાપોનું જે એન્ટ્રી છે એ ઘણા પ્રમાણમાં સ્ટોપ થઈ જાય છે. બરાબર, તો એ વ્યક્તિ એક સાઈડ ઉપર લઈએ, એનું નામ એટલે આપણે સમજી કે શ્રાવક નંબર 1 છે. બરાબર, તો હવે એણે પચખાણ લઈને શું કર્યું છે? ટ્રાય કર્યું છે કે જેટલા પણ પાપાચરણ છે એનું ત્યાગ કરવાનું એણે ટ્રાય કર્યું છે. અને પછી હવે સમજો કે બીજો વ્યક્તિ છે એ પચખાણ સ્વીકારતો નથી, શ્રાવક નંબર 2, એ સ્વીકારતો નથી હવે પચખાણ. એને ડર લાગે છે કે પચખાણ તૂટી જશે તો, એના કારણે હવે પચખાણ લેતો નથી. એટલે જે આશ્રવના જે 5 કારણો છે, એટલે બારી બારણાઓ છે ને, કર્મનું એન્ટ્રી પોઈન્ટ્સ, એને એ સીલ નથી કરતો, એને બંધ નથી કરતો. તો એના કારણે કેટલા પાપ કર્મોનો એન્ટ્રી ચાલુ રહેલી હોય છે. તો હવે પાપ કર્મોનું એને કોન્સ્ટન્ટલી કર્મનું બંધ થતું જાય છે. પણ હવે શ્રાવક નંબર 1 જેણે આ પચખાણ લઈ લીધા છે, હવે સમજો કે બાય મિસ્ટેક એનું તૂટી જાય છે. બરાબર, એણે પ્રતિજ્ઞા હતી કે હવે હું 24 જ કરીશ, લાઈફ ટાઈમ રાત્રિ ભોજનનું ત્યાગ મારું છે, કારણ કે 22 અભક્ષ્યોમાંથી રાત્રિ ભોજન એક અભક્ષ્ય છે. તો એનું સર્વથા ત્યાગ કરવાનું એ પ્રભુની આજ્ઞા છે. તો એટલા માટે શ્રાવકે લાઈફ ટાઈમ એટલે રાત્રિ ભોજન ત્યાગનો નિયમ લીધેલ છે. પણ હવે સમજો કે કંઈક કારણ હતું, બરાબર, અને એનું પચખાણ આ તૂટી ગયું, તો હવે એને પાપ કર્મનું બંધ કેટલા પ્રમાણમાં થશે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો હવે એની મનની જે સ્ટેટ છે ને, તો આપણે એ એનાલાઇઝ કરીએ. તો એ બાય મિસ્ટેક થયું ને, એટલે શું કે એને અંદર એવી કઈ ઈચ્છા રહેલી હતી? એટલે પર્પઝલી શું કર્યું? એને પર્પઝલી નથી કર્યું ને, એટલે અંદર રાત્રિ ભોજન કરવાની જે ઈચ્છા એને રહેલી જ ન હતી. એટલા જ માટે એને આ પચખાણ લીધેલું છે. બરાબર, રાત્રિ ભોજન ત્યાગનું પચખાણ લીધું છે, કારણ કે એ વૃત્તિ છે, એ વૃત્તિનું જ નાશ કર્યું છે. બરાબર, રાત્રિ ભોજન કરવાની જે ઈચ્છા છે એને એ નાશ કર્યું છે, એના ઉપર એને જીત હાંસલ કરી છે. એટલા જ માટે આવું પચખાણ લીધું છે. તો એને પાપ નહીં લાગે. પણ બાય મિસ્ટેક જો અનાભોગ એટલે ઉપયોગ રહેલું ન હોય, અથવા તો બીમાર પડી ગયું અને એને વાપરી નાખ્યું કઈ દવા,
તો હવે એને કરવું પડ્યું એટલા માટે કર્યું, પણ એનું જીવ બચાવવા માટે, અથવા તો ભૂલી ગયો એના કારણે. તો હવે ભૂલી જવાના જે રીઝન છે એ આટલું મોટું નથી જેટલું અવિરતિનું છે, બરાબર? એ સમજવા, એ આપણને સમજવાનું છે બંનેમાં ડિફરન્સ શું છે. આપણે ભૂલી જઈએ, ઉપયોગ રહેલું ન હોય, કે બીમારીના કારણે, કે કંઈક એવું થઈ જાય એના કારણે જો તૂટી જાય પચખાણ કે તોડવું પડે, તો એનું મિનિંગ નથી કે આપણે આ પાપ કરવાનું એકદમ મન રહેલું છે, ઈચ્છા બેઠેલી છે, એ મિનિંગ નથી. અને તેના જ કારણે એટલા પ્રમાણમાં આ શ્રાવક નંબર 1 ને આટલું પાપ નથી લાગતું જેટલું શ્રાવક નંબર 2 ને લાગે છે, જે પચખાણ જ નથી લેતો, કે પચખાણ તૂટી જશે તો એના ડરથી એ પચખાણ નથી લેતો, અને અવિરતિ ઘરમાં જ બેઠેલો છે, કોન્સ્ટન્ટલી પાપ કરવાનું બંધ થઈ રહેલું છે. અવિરતિ ના જે અવિરતિનું જે કારણ છે ને, બહુ મોટું કારણ છે. સતત એ જે બારી બારણા ખુલ્લા જ રહેલા હોય, તો એને ઘણા જ પ્રમાણમાં પાપ કર્મોનું બંધ થાય, કોન્સ્ટન્ટલી થતું જાય છે. પણ જે અગર તૂટી પણ જાય છે તો એમાં એટલા પ્રમાણમાં એને પાપ નથી લાગતું, એ ધ્યાન રાખવાનું. જો પચખાણ લીધેલું હોય તો આપણને બધાને ડર્યા વિના પચખાણ લઈ લેવાના, બરાબર? એ ક્લિયર? હવે આગળ બીજું ક્વેશ્ચન છે કે પ્રમાદ 6th 7th ગુણ સ્થાનકે જાય. તો પ્રમાદ છે ને એ 7th ગુણ સ્થાનકે જાય છે, ધ્યાન રાખવાનું, બરાબર? એટલે કે જ્યારે આપણા ઉત્કૃષ્ટ લેવલનું ચારિત્ર ગુણ આપણા આત્મામાં આવે, એટલે બહારથી તો પાડીએ પણ આત્મામાં પણ જ્યારે આવે, એટલે ઉત્કૃષ્ટ લેવલમાં ચારિત્ર ગુણ પ્રગટાવવું જોઈએ કે જેનાથી આપણે પાપાચરણો કોન્સ્ટન્ટલી, એટલે ટોટલી બંધ કરી નાખીએ. બધા જ પાપ કરવાના જે બારી બારણાઓ છે, પાપ આચરણ છે, બંધ કરી નાખશું, ઉત્તમ લેવલનું ચારિત્ર પાડશું, ત્યારે પ્રમાદની અવસ્થા ચાલી જશે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ચારે ગતિના જીવોને કર્મબંધના 5 કારણો હોય છે. તો હા, ચારે ગતિના બધા જ જીવોને આ જે કર્મબંધના જે 5 કારણો છે ને, તો એ રહેલા હોય છે. પછી જેવી રીતે જેમ જેમ તેમનું પ્રોગ્રેસ થતું જાય છે ને, ગુણ સ્થાનકોમાં આગળ આગળ વધતા જાય ને, ચડતા જાય, ત્યારે પછી એક 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 કરીને કારણ ઓછું થતું જાય. મિથ્યાત્વનું કારણ નીકળી જાય, એટલે ફર્સ્ટ ગુણ સ્થાનક માંથી બહાર નીકળી જાય તો મિથ્યાત્વનું જે કારણ નીકળી જાય. પછી અવિરતિ, એટલે જ્યારે વિરતિમાં આવે, દેશ વિરતિ સ્વીકારે, તો ત્યારે અવિરતિનું કારણ નીકળી જાય. પછી કશાયો ઉપર વિજય મેળવે ત્યારે એ નીકળી જાય. એટલે એવું એવું હોય છે, આગળ આગળ વધતા જાય ને તો એ કારણો પછી નીકળતા જાય, ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.